गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चलो हवे आपणे गई काले जे कर्या हता एनाथी आगळना दाखला करीए। आजना विडियोमां स्वाध्याय 7.1 पूरुं थई जशे, बराबर। चलो तो 17मो जे दाखलो छे आगळना दाखलानी रीतनो ज छे, सेम टू सेम। एटले आपणे 17मो HW मां आपું છું। 18मो दाखलो હું તમને ગણાવું। આ પણ જો કે સહેલો જ છે, કંઈ જ નથી આમાં। તમને બે વિધેય I બરાબર ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ કરીને એક કાઉન્સ આપેલો છે, જેમાં બે વિધેય સરવાળામાં છે। એટલે અહીંયા તમારે શું કરવાનું, અહીંયા sec x ને તમારે અંદર ગુણી નાખવાના છે। એટલે અહીંયા થશે ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x પ્લસ ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x dx થશે પ્લસ ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ tan x dx। હવે તમે યાદ કરો કે કયા વિધેયનું વિકલન sec સ્ક્વેર x થતું હતું, તો tan x નું વિકલન sec સ્ક્વેર x થતું હતું। એનો અર્થ એ થયો કે sec સ્ક્વેર x નું સંકલન જે છે ઇન્ટિગ્રેશન એ tan x થાય। એટલે અહીંયા આવશે tan x પ્લસ હવે એવું sec x ઇન્ટુ tan x, બરાબર, એનું આપણે સંકલન અહીંયા કરવાનું છે। તો કયા વિધેયનું વિકલન sec x ઇન્ટુ tan x હતું, તો sec x હતું ને, sec x એનું વિકલન લગભગ sec x ઇન્ટુ tan x થતું હતું। તો sec x ઇન્ટુ tan x એનું સંકલન થશે sec x પ્લસ c, બરાબર। તો બે જ સ્ટેપમાં દાખલો અહીંયા પૂરો થઈ ગયો। ખાલી સેકને તમે અંદર ગુણો, પછી જે સરવાળામાં બે વિધેય તમને મળશે કે sec સ્ક્વેર x પ્લસ sec x ઇન્ટુ tan x, એને બંને બાજુ અલગ અલગ dx તમારે આપી દેવાનું, બંને બાજુ અલગ અલગ સંકલન આપવાનું, પછી જે તમને વિધેય મળે એનું સંકલન લખવાનું, એટલે જવાબ। હવે 19મો જે દાખલો છે એ બાયસેક કાર્યક્રમમાં બતાવવામાં આવ્યો છે, અને હું તમને આગળ પણ કહું છું કે બાયસેક કાર્યક્રમમાંથી જ એકમ કસોટીના દાખલા પૂછવામાં આવે છે મોટાભાગે। એટલે બની શકે એટલા બાયસેકના કાર્યક્રમ જોઈ અને એમાંના દાખલા તમે ખાસ એટેમ્પ્ટ કરો, બરાબર, પ્રેક્ટિસમાં લો। ચાલો હવે આપણે આને સોલ્વ કરીએ। જુઓ અહીંયા કેવું છે, બે વિધેય તમને અહીંયા ભાગાકારમાં આપેલા છે, બરાબર। એક વિધેય ઉપર છે, એક વિધેય નીચે છે, અને જ્યારે બે વિધેય ભાગાકારમાં હોય ત્યારે એનું સંકલન કેવી રીતે કરવાનું એ આપણને હજુ શીખવાડવામાં નથી આવ્યું। તો આપણે આ બંનેનું સાદું રૂપ આપીશું। અહીંયા આવશે I બરાબર ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x અલગ રાખો ઇન્ટુ 1/cosec સ્ક્વેર x ને તમે જુદું કરો। ચાલો હવે આ થશે ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x ને આપણે લખી શકીશું cos સ્ક્વેર x ઇન્ટુ 1/cosec સ્ક્વેર x ને આપણે sin સ્ક્વેર x લખી શકીએ। તો આ sin સ્ક્વેર x ને તમે ઉપર લઈ લો, તો જો શું બન્યું, ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર x અપોન cos સ્ક્વેર x dx અહીંયા આપણને મળે છે। તો આને આપણે લખી શકીશું ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર x dx। હવે તમે યાદ કરો કે જે tan સ્ક્વેર x જે છે એનું એક સૂત્ર આપણને આવતું હતું ત્રિકોણમિતિમાં sec સ્ક્વેર x -1, બરાબર। તો એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીશું। તો ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x -1 dx। હવે અહીંયા બે વિધેય આપણને મળી ગયા, તો બંનેને આપણે અલગ અલગ સંકલન આપી દઈએ કે ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x dx માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx। હવે બંનેનું અલગ અલગ સંકલન લખવાનું, એટલે sec સ્ક્વેર xનું થશે tan x -1 dx છે, એટલે x પછી છેલ્લે સંકલનમાં c આવે। હવે ખરેખર આ જે છે ને એ સૂત્ર છે, આ સૂત્ર છે ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર x dxનું। આ જ પ્રમાણેના બીજા સૂત્ર પણ આવે છે, જે હું તમને સમજાવી દઉં। આપણે નવા પેજ પર લઈ લઈએ। ચાલો અહીંયા લઈ લઈએ। જુઓ તમને એવું આપેલું હોય ને કે ઇન્ટિગ્રેશન
tan સ્ક્વેર એક્સ ડીએક્સ, તો એમાં ડાયરેક્ટ તમારે સૂત્રનો ઉપયોગ કરી શકશો tan x માઇનસ એક્સ પ્લસ સી, બરાબર. અને ઇનકેસ તમને ઇન્ટિગ્રેશન કોટ સ્ક્વેર એક્સ ડીએક્સ આપેલું હોય, ઇન્ટિગ્રેશન કોટ સ્ક્વેર એક્સ ડીએક્સ, તો એનું સૂત્ર છે માઇનસ કોટ એક્સ માઇનસ એક્સ પ્લસ સી. એ જ પ્રમાણે સેક સ્ક્વેર એક્સનું આપણને ખબર છે ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ ડીએક્સ હોય તો એનું આપણે લખીએ છીએ tan x, બરાબર. ચાલો, સેક સ્ક્વેર એક્સનું tan x, પણ તમને અહીંયા tan સ્ક્વેર એક્સ આપેલું હતું, જુઓ અહીંયા tan સ્ક્વેર એક્સ હતું, તો tan સ્ક્વેર એક્સ પરથી તમે ડાયરેક્ટ આ સ્ટેપ પરથી આ સ્ટેપ પર tan x માઇનસ એક્સ પ્લસ સી પણ અહીંયા લખી શકો. તમને એમસીક્યુમાં પૂછાયું હોય ને તમારે ફટાફટ સમ સોલ્વ કરવાના હોય ત્યારે તમે tan સ્ક્વેર એક્સની જગ્યાએ ડાયરેક્ટ આ સ્ટેપ લખીને પછી આગળના સ્ટેપ પર જઈ શકો, બરાબર. એટલે મેં તમને આ સૂત્ર સમજાવ્યું. ચાલો, હવે આપણે આગળનો દાખલો કરીશું જે બાયસેગમાં પૂછાયેલો છે. 20મા નંબરનો દાખલો. એમાં તમને એવું આપેલું છે કે 2 માઇનસ 3 sin x ના છેદમાં cos સ્ક્વેર એક્સ છે. હવે અહીંયા પણ અંશ અને નીચે છેદ આપેલો છે ને આ રીતના વિધેયનું હજુ સંકલન આપણને શીખવાડવામાં નથી આવ્યું, તો આપણે શું કરીશું, બંનેના છેદમાં cos સ્ક્વેર એક્સ લખી દઈએ. એટલે ઇન્ટિગ્રેશન 2 અપોન cos સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ 3, જો આનું પણ આપણે સાદું રૂપ આપી શકીએ. cos સ્ક્વેર એક્સ છે ને એને આપણે અલગ અલગ લખીએ, એટલે ઉપર sin x એવા ને એવા રાખો, નીચે cos x ઇન્ટુ cos x લખો dx. આ રીતે આપણે લખી શકીએ, બરાબર. ચાલો, અને આપણે જો કૌંસમાં લઈ લઈએ. હવે ઇન્ટિગ્રેશન અંદર જશે તો જે અચળ સંખ્યા હોય એને બહાર લઈને પછી ઇન્ટિગ્રેશન લખો કે ઇન્ટિગ્રેશન 1 અપોન cos સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ 3 ઇન્ટિગ્રેશન, જુઓ આ શું બન્યું, આ છે tan x અને 1 અપોન cos x એને લખી શકાશે sec x. તો યાદ કરો આપણી પાસે એક સૂત્રનું સંકલન તૈયાર છે, એ છે sec x ઇન્ટુ tan x. તમારે ખાલી ગુણાકારમાં ક્રમ અદલા બદલી કરવાની છે. તમે tan x ઇન્ટુ sec x લખો કે sec x ઇન્ટુ tan x લખો, સેમ ટુ સેમ જ છે. ચાલો, તો આ રીતે આપણે આને લખ્યું. હવે અહીંયા જુઓ 2 ઇન્ટિગ્રેશન cos 1 અપોન cos સ્ક્વેર એક્સ એ થશે ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર એક્સ ડીએક્સ, અને અહીંયા આપણને મળેલા છે માઇનસ 3 ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ tan x dx. હવે આ બંનેનું સંકલન આપણે લખી દઈએ કેમ કે આ બંનેના સંકલન આપણને ખબર છે, બરાબર. મેં હમણાં જ તમને સમજાવ્યું કે sec સ્ક્વેર એક્સ તમને આપેલા હોય sec સ્ક્વેર એક્સ, તો એનું સંકલન થશે tan x, બરાબર. એટલે અહીંયા આવશે tan x, અને sec x ઇન્ટુ tan x તમને આપેલા હોય તો એનું સંકલન પણ આપણે 18મા દાખલામાં જોયું sec x, બરાબર. 18મા દાખલામાં જુઓ sec x ઇન્ટુ tan x, તો એનું સંકલન થશે sec x. તમે બધા પ્લીઝ 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 સૂત્ર મોડે કરી દેજો. સૂત્ર મોડે કરશો ને તો જ તમને દાખલા જોવામાં સમજવામાં મજા આવશે, બરાબર. એટલે સૂત્ર બરાબર લર્ન કરી દો. ચાલો, તો હવે અહીંયા થશે 2 ઇન્ટુ sec સ્ક્વેર એક્સનું થશે tan x માઇનસ 3 sec x ઇન્ટુ tan x છે એનું થશે sec x પ્લસ સી. તો આ થયો આ દાખલાનો જવાબ. સૂત્ર બરાબર મોડે કરી દેજો કેમ કે નહીં આવડતા હોય તો હું ગમે એટલું સારી રીતે સમજાવીશ, તમને દાખલા સમજવામાં પ્રોબ્લેમ થશે, બરાબર. સૂત્ર મોડે કરી નાખો પહેલાં, પછી આગળ તમે આગળ જે કંઈ તમારે પ્રેક્ટિસ કરવાની હોય એ કરો. ચાલો, હવે આ છેલ્લો દાખલો હતો 20મો દાખલો. ત્યાર પછી 2 MCQ છે, MCQ 21 ને MCQ 22. MCQ 21 હું તમને પ્રેઝન્ટેશનથી બતાવી દઈશ કેમ કે બહુ સહેલો દાખલો છે. હું તમને MCQ 22 બતાવું કેમ કે આની મેથડ જે છે એ થોડી અલગ છે. અહીંયા તમને આ રીતે આપેલું છે d/dx fx બરાબર 4x³ માઇનસ 3/x⁴. હવે અહીંયા તમને f2 બરાબર 0 એવું તમને આપેલું છે, તો fx બરાબર શું? તો f2 બરાબર 0 લઈને તમને જે કિંમત મળે છે ને એના પરથી તમારે fx શોધવાનો છે, બરાબર. તો એ fx શોધવા માટે fx તો તમને મળી જશે, પણ તમારે એના પરથી c ની કિંમત પણ શોધવી પડશે. ચાલો, હું તમને દાખલો કરાવીશ એટલે તમને ખબર પડશે. જુઓ, અહીંયા ખરેખર તમને વિકલન આપેલું છે, પણ આ દાખલો સોલ્વ કરવા તમારે બંને બાજુ સંકલન આપી દેવું પડે, બરાબર. તો બંને બાજુ સંકલન કરતા અહીંયા થશે ઇન્ટિગ્રેશન
d/dx fx બરાબર અહીંયા સમજી લો કે તમે આગળ સંકલનની એવી નિશાની કરી તો શું થશે, આપણે લખી શકીશું 4 ઇન્ટિગ્રેશન x³ dx માઇનસ 3 ઇન્ટિગ્રેશન 1/x⁴ dx આવું આપણે લખી શકીશું. ચાલો ઇન્ટિગ્રેશન d/dx ઓફ fx શું થાય, f ઓફ x થાય બરાબર, d/dx fx dx આવું તમને આપેલું હોય તો આનો અર્થ થયો f ઓફ x. ઇન્ટિગ્રેશન d/dx fx ઇન્ટુ dx એનો અર્થ થયો ફક્ત fx. તો આ રીતે અહીંયા fx આવી ગયા 4 ઇન્ટુ x નો ઘન એટલે થશે x⁴/4 માઇનસ 3. હવે આ જે x⁴ છે એ ઇન્ટિગ્રેશનમાં x⁻4 થઈને ઉપર આવી જશે dx. અહીંયા 4 કેન્સલ થઈ જશે, બાકી રહેશે x⁴ માઇનસ 3. હવે તમે જુઓ અહીંયા x⁻4 છે તો અહીંયા શું થશે, x⁻4 પ્લસ 1 છેદમાં પણ -4 + 1 આવવાના તો -4 + 1 કેટલા થાય, -3 થાય. આપણે ડાયરેક્ટ -3 લખીશું પ્લસ c. તો તમે જુઓ અહીંયા -3 કેન્સલ થઈ જશે બરાબર. પણ હા આ માઇનસ જે છે એ અહીંયા તો લાગશે ને, એટલે ધ્યાનમાં રાખજો બરાબર. પણ ઉપર નીચે 1 મિનિટ ગુણાકારમાં ઉપર નીચે માઇનસ છે એટલે હવે નિશાની અહીંયા પ્લસ આવશે. ઓકે ચાલો તો તમને જવાબમાં અહીંયા મળશે fx બરાબર x⁴ વત્તા x⁻3 પ્લસ c. હવે આને -3 ને પ્લસ કરવા માટે અહીંયા આવશે x⁴ પ્લસ 1/x⁴ પ્લસ c. તો આ આપણને f ઓફ x મળ્યું. તમને f(2) બરાબર 0 આપેલા છે તો અહીંયા લખવાનું f(2) બરાબર x⁴ વત્તા 1/x⁴ પ્લસ c જ્યાં છે ત્યાં તમારે 2⁴ વત્તા 1/2 વત્તા c તમે લખી શકો. અને આ શું છે 0 છે એવું પણ તમને આપેલું છે એટલે એનો અર્થ એ થયો કે 2⁴ એટલે કે 16 વત્તા 1/8 વત્તા c બરાબર 0 છે. f2 બરાબર 0 તમને આપેલું છે એટલે આપણે અહીંયા વેલ્યુ 0 લખીએ. હવે તમે જુઓ અહીંયા તમે લસા તરીકે 8 ને લઈ શકો બરાબર. તો અહીંયા થશે 128 વત્તા 1/8 પ્લસ c બરાબર 0 એટલે કે ઇમ્પ્લાઇઝ કરીને 129/8 પ્લસ c બરાબર 0 બરાબર. અહીંયા તમારે f ઓફ x શોધવું હોય તો f ઓફ x તમને મળેલું તો છે એક રીતે, પણ c ની કોઈ વેલ્યુ તો અહીંયા તમને મળતી નથી એટલે આપણે c ની વેલ્યુ શોધવા માટે f(2) બરાબર 0 એ વેલ્યુનો અહીંયા ઉપયોગ કર્યો છે કે જે તમને રકમમાં આપેલી છે. રકમમાં ઘણીવાર એવું થશે કે એવી વસ્તુ આપવામાં આવશે જેનો ખરેખર કોઈ ઉપયોગ જ નહીં હોય, ખાલી તમને ગૂંચવવા. પણ આ MCQમાં એવું નથી. અહીંયા f2 બરાબર 0 એ વેલ્યુ પરથી તમને c ની વેલ્યુ મળશે. તો જુઓ c બરાબર થયા -129/8. આ c ની વેલ્યુ તમે અહીંયા પરિણામ 1 માં મૂકો એટલે fx ની વેલ્યુ તમને મળશે. તો અહીંયા થશે fx બરાબર x⁴ વત્તા x⁻3 માઇનસ 129/8. તો અહીંયા તમને જે 4 વિકલ્પ આપેલા છે 22 નંબરના MCQમાં એમાં વિકલ્પ A જે છે એ સાચો જવાબ છે. પરીક્ષામાં ઘણીવાર શું થાય, પરીક્ષામાં ઘણીવાર રકમ બદલવામાં આવે, વિકલ્પ જે હોય ને વિકલ્પ એનું સ્વરૂપ બદલવામાં આવે. તો અહીંયા આનું સ્વરૂપ બદલીને x⁴ વત્તા 1/x⁴ અથવા તો શું લખશે ક્યુબ રૂટ ઓફ x આવું લખી દેશે. અને તમારામાંથી સમજી લો કે કોઈએ MCQના વિકલ્પના જવાબ પણ ગોખેલા હશે ને તો આ જગ્યા પર ગૂંચવાશે. એટલે x⁻3 એને 1/x⁴ થયો, ક્યુબ રૂટ ઓફ નહીં, આ રીતે આવશે વિકલ્પ બદલીને x⁴ વત્તા 1/x⁴ બરાબર માઇનસ 129/8. એટલે કે રકમ બદલીને અથવા તો વિકલ્પમાં આ રીતે લોકો થોડા ઘણા ફેરફાર કરતા હોય છે. ચાલો હવે આપણે અહીંયા સ્વાધ્યાય 7.1 પૂરું થયું. હવે સ્વાધ્યાય 7.2 ને સમજવા માટે આપણે થોડુંક કોન્સેપ્ટ જોઈ લઈએ.
અને સાથે સાથે જે MCQ છે તમારો MCQ 21મો, બરાબર, 21 નંબરનો MCQ એ આપણે પ્રેઝન્ટેશનથી જોઈ લઈએ. ચાલો તો જોઈ લઈએ આપણે કે એમાં શું કરવાનું છે. જુઓ અહીંયા તમને અહીંયા રકમમાં આપેલું છે 21મા નંબરમાં કે √x + 1/√xનું પ્રતિવિકલિત એ ખાલી જગ્યા છે. પ્રતિવિકલિતનો અર્થ જ થાય સંકલન, એટલે બિલકુલ ગૂંચવાવાનું નહીં. પ્રતિવિકલિત એટલે તમને અહીંયા સંકલન પૂછેલું છે, સંકલન પૂછેલું છે, પ્રતિવિકલિત પૂછેલું છે. એનો અર્થ એ થયો કે તમારે આઈ મૂકીને ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કરીને બંને બાજુ અલગ અલગ dx તમે આ રીતે આપી દો કે ઇન્ટિગ્રેશન x⁻½ dx, √x એટલે x⁻½ થાય ને અહીંયા 1/x⁻½ થશે. આ x⁻½ ને તમે ઉપર લઈ જાઓ એટલે -x⁻−1² થઈ જશે. જુઓ આ રીતે. પછી તમારે બંને બાજુ અલગ અલગ સંકલન કરો તો x⁻½ સંકલન થશે x⁻½ + 1 / 1/2 + 1 પ્લસ x⁻−1² + 1 / -1/2 + 1 + c, બરાબર. પછી આપણે સાદું રૂપ આપવાનું તો 1/2 + 1 એનું સાદું રૂપ શું થાય? 3/2 થાય. એટલે x⁻³ / 3/2 પ્લસ અહીંયા જુઓ 1માંથી -1/2 જાય એટલે +1/2 બાકી રહી એટલે અહીંયા +1/2 / +1/2. હવે આગળ જુઓ અહીંયા જે 3/2 છે એ અહીંયા ઉપર જશે એટલે 2/3 થશે ઇન્ટુ x⁻³ પ્લસ અહીંયા 1/2 છે એમાં પણ 2 ઉપર જશે એટલે 2 આગળ x⁻½ + c, બરાબર. એટલે કાં તો આ રીતે જવાબ આવશે x⁻½ આ રીતે, અથવા તો તમને વિકલ્પ આ રીતે પણ પૂછાઈ શકે 2/3 x⁻³ પ્લસ 2 √x + c, બરાબર. નાના મોટા જ ફેરફાર કરવામાં આવે છે તમારું બેઝિક કેટલું પાકું છે એ જોવા માટે. એટલે આવા નાના મોટા ફેરફાર કરીને તમને જે 4 વિકલ્પ આપેલા હોય ને એમાં પણ થોડો ઘણો ફેરફાર કરીને પરીક્ષામાં બુકના જે MCQ છે એ પણ પૂછવામાં આવે છે. અત્યારે ઓગસ્ટનું જે પેપર ગયું વિદ્યાર્થીઓ માટે કે જે એક વિષયમાં ફક્ત ગણિતમાં ફેલ થયા હતા, હું એના પેપર ચેકિંગમાં ગઈ, ત્યાં મેં જોયું કે બેઠા બુકના જ દાખલા પૂછાયા હતા. બુકમાં જે MCQ આપેલા હતા એ જ સેમ ટુ સેમ, આખા નહીં પણ 5-6 તો એવા હતા જ કે જે બુકના હતા. એટલે બુકના MCQનો પણ ખાસ અભ્યાસ કરજો, બરાબર. ચાલો હવે આપણે આગળનો જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 7.2 એને સમજવા માટે આપણે એનું કોન્સેપ્ટ સમજી લઈએ. તો ચાલો જુઓ. હવે 7.2માં અનિયત સંકલન શોધવાની અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરેલો છે. જેમાં સૌ પ્રથમ પદ્ધતિ છે આદેશની રીત, બીજું છે આંશિક અપૂર્ણાંકની રીત અને ત્રીજી છે ખંડશઃ સંકલનની પદ્ધતિ. MCQ જ્યારે તમને પૂછાય ને ત્યારે તમે કોઈપણ રીતનો ઉપયોગ કે જે તમને શોર્ટ લાગે આ ત્રણમાંથી કોઈપણ રીતનો ઉપયોગ કરી સંકલન કરી શકો. જેવી રીતે વિકલન કરવાની અલગ અલગ રીત હતી યાદ કરો હતી ને, એવી રીતે સંકલન કરવાની પણ અલગ અલગ રીત છે. પણ સરવાળે તમારે શીખવાનું છે ફક્ત સંકલન. રીત તમે કોઈ પણ વાપરો, બરાબર. પરીક્ષામાં પર્ટિક્યુલર કીધું હોય ને કે ખંડશઃ સંકલનની રીતથી તો એ રીતનો ઉપયોગ કરવાનો. પણ જો નિર્દેશ આપવામાં ના આવેલો હોય તો તમે તમને ફાવતી પદ્ધતિથી સંકલન કરી શકો. ચાલો હવે આપણે જોઈએ આજે આદેશની રીત. તો સંકલનનું સ્વરૂપ એના પ્રમાણિત સ્વરૂપમાં ન હોય ત્યારે ચલનું પરિવર્તન કરવું પડે છે, બરાબર. એટલે કે ઇન્ટિગ્રેશન fx dxમાં હંમેશા સ્વતંત્ર ચલ x છે. પણ જો xને આ રીતે ટીના સ્વરૂપમાં આપેલો હોય, બરાબર, તો x બરાબર આપણે gt આદેશ લઈએ છીએ. હમણાં હું તમને જે સમજાવું એમાં સમજ ના પણ પડે તો કોઈ ટેન્શન ના લેતા. તમે દાખલા સમજશો ને એટલે દાખલામાં એક વસ્તુ તમને ધીમે ધીમે સમજાતી જશે. આ ફક્ત ફોર્માલિટી છે કે હું તમને કોન્સેપ્ટ સમજાવું છું. ખરેખર કોન્સેપ્ટ તમે દાખલા કરો ને ત્યારે જ ખરેખર સમજાતો હોય છે. તો જુઓ, ટી આદેશ લેવાનો, બંને બાજુ ટી પ્રત્યે વિકલન કરવાનું. તો એક્સનું વિકલન થશે dx/dt. gt અહીંયા ટીને આપણે x ધાર્યો તો gtનું વિકલન થશે g't. જેને x ધાર્યું એનું વિકલન તો ટીનું વિકલન થશે 1. તો dx/dt બરાબર g't × 1. હવે આપણને ફક્ત dxની જરૂર છે
કેમ કે જે એક્સમાં તમને વિધેય આપેલું હશે ને એને તમારે પૂરેપૂરું ટીમાં કન્વર્ટ કરવાનું. આદેશની રીત એટલે એક્સમાં આપેલા વિધેયને ટોટલી ટીના રૂપમાં તમારે કન્વર્ટ કરવાનું. એટલે ડીએક્સ બરાબર થશે ડીટી આ બાજુ જી ડેશ ટી ઇન્ટુ ડીટી. આ વસ્તુ દરેક જગ્યાએ આપણે કરીશું. ચાલો, આદેશ લેવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા. આદેશ હંમેશા એવી રીતે પસંદ કરો જેથી તેનું વિકલિત અથવા વિકલનનો કોઈક ભાગ રકમમાં આપેલો હોય. બરાબર. આદેશ લેવાથી રકમના પદ નવા ચલમાં પરિવર્તિત થાય. એટલે કે આ જે એક્સ હોય ને, જો આ ડીએક્સ છે, એની જગ્યા પર તમારે જી ડેશ ટી ડીટી લખવાનું. એટલે એક્સ જે છે એ ટીમાં પરિવર્તિત થઈ ગયો. નવા ચલ પ્રમાણે સંકલ્યનું સ્વરૂપ સરળ થવું જોઈએ. એટલે કે તમને જે રકમ આપેલી છે એ ઇઝી થઈ જવી જોઈએ. ત્રિકોણમિતીય વિધેયના ખૂણા તરીકે જો તમને e⁴x અથવા તો log x જેવા પદ આપેલા હોય તો તેના વિશે હંમેશા પહેલાં આદેશ લઈ લેવાનો. બરાબર, કે જેથી તમને સરળતાથી સંકલન કરવાનું ફાવે. અને રકમમાં જો પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન દેખાય ને, કે સાઇન ઇન્વર્સ એક્સ, કોસ ઇન્વર્સ એક્સ, તો એના વિશેનો જ આદેશ સૌ પ્રથમ લઈ લેવાનો. બરાબર. ફોર એક્ઝામ્પલ, હું તમને હવે થોડાક એના ઉદાહરણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કરવાનું છે તે. હવે આ જે દાખલા છે એ પણ મેં જાતે બનાવેલા નથી. હું પૂરી ઓનેસ્ટીથી કહું છું કે બાયસેગમાં બતાવેલા દાખલા છે. બાયસેગ અને તમે એક્સ્ટ્રા સમ તરીકે પણ લઈ શકો ને. બાયસેગમાં જે એક્સ્ટ્રા હોય ને એ પૂછાઈ પણ જતા હોય છે. બરાબર. એકમ કસોટીને હમણાં ધ્યાનમાં રાખો તો આ દાખલાઓ તમે પ્રેક્ટિસ કરજો કે આઈ બરાબર તમને ઇન્ટિગ્રેશન log x ના છેદમાં x આખાનો વર્ગ તમને આપેલો છે. 1 મિનિટ. log x નો રકમ છે log x નો વર્ગ એના છેદમાં x dx. તો મેં હમણાં જ તમને સમજાવ્યું કે જ્યારે log x કે e⁴x આપેલો હોય ને ત્યારે એના વિશે જ આદેશ લેવાનો. હવે અહીંયા log x તમને આપેલું છે તો આપણે log x માટે t આદેશ લઈશું કે ભાઈ log x બરાબર t. હવે બંને બાજુ વિકલન કરતા d/dx ઓફ log x બરાબર d/dt ઓફ t થશે. ટીનું વિકલન તો એવી રીતે જ થવાનું. તો એટલે ટીનું વિકલન એ રીતે થશે. તો તમે અહીંયા જુઓ ધ્યાનથી, d/dx ઓફ log x હોય તો એનું શું થશે? log xનું તો 1/x અને આને x ધારેલા છે તો ટીને સાપેક્ષ અહીંયા આપણે વિકલન કરવાનું છે. તો 1/x dx/dt થશે ઇક્વલ ટુ ટીનું વિકલન અહીંયા થશે 1, કેમ કે આપણે ટીને સાપેક્ષ જ વિકલન કરીએ છીએ. તો ટીનું વિકલન d/dt ઓફ t એટલે dt કેન્સલ એટલે અહીંયા 1 બાકી રહેશે. આપણને ફક્ત dxની જરૂર અહીંયા હોય છે. બરાબર. તો dxની જરૂર હોય તો આપણે અહીંયા એવું પણ લખી શકીએ કે dx બરાબર x ઇન્ટુ dt. બરાબર. ચાલો, એટલે આપણે કાં તો આ મૂલ્યનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો અથવા તો આ મૂલ્યનો ડાયરેક્ટ, બેમાંથી કોઈ પણ એક મૂલ્યનો ઉપયોગ કરીને દાખલો કરવાનો. હવે i બરાબર ઇન્ટિગ્રેશન log x ની જગ્યા પર તમારે t લખવાના છે. બરાબર. અને 1/x dx/dt અથવા તો dx બરાબર x dt લખવાના છે. બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું? log x આગળ લખી દેવાના. બરાબર. અને 1/x dx તમે અહીંયા પાછળ લખો. તો તમે ધ્યાનથી જુઓ, 1/x dx અહીંયા તમે 1/x dxમાં ડીટીને ચોકડી ગુણાકાર અહીંયા કરો તો 1/x dx બરાબર શું થશે? dt થશે. 1/x dx/dt બરાબર 1 છે તો 1/x dx બરાબર ડીટીનો ચોકડી ગુણાકાર 1 સાથે એટલે dt આવશે. તો log x ની જગ્યા પર તમે t લખશો તો ઇન્ટિગ્રેશન t² થશે ઇન્ટુ 1/x dx બરાબર dt. તો જુઓ હવે આજે બન્યું કે ઇન્ટિગ્રેશન t² dt એનું તમે સંકલન એકદમ સરળતાથી કરી શકશો. એટલે આનું સંકલન શું થશે? t² 2+1/2+1 + c એટલે કે t³/3 + c. પછી ટીની જે ટી તમે જેના માટે ધારેલા હોય ને એ વેલ્યુ અહીંયા લખી દેવાની. તો ટી કોના માટે ધારેલા છે? log x માટે. તો અહીંયા થશે
log xનો ઘન છેદમાં 3 પ્લસ c. તો જો એકદમ સરળતાથી આ જે વિધેય છે એનું અહીંયા સંકલન આપણને મળી ગયું. બરાબર. ચાલો હવે આપણે બીજો એક દાખલો લઈ લઈએ જે બાયસેગમાં જ કરાવવામાં આવેલો છે. આ બાયસેગ સમ છે જેમાં બીજો દાખલો ઇન્ટિગ્રેશન sin x ઇન્ટુ sin કાઉન્સમાં cos x dx. હવે તમને એવું આગળ પણ મેં બતાવ્યું કે ત્રિકોણમિતીય વિધેય તમને આપેલું હોય તો એના વિશે આદેશ લેવાનો. તો અહીંયા જુઓ, અહીંયા સાઇન ઇન્ટુ કોસ એક્સ આનું વિકલન કરવાનું તમને અઘરું પડી શકે. તમારે વિચારવાનું પહેલાં કે ભાઈ એવો કયો પાર્ટ છે કે જેનું વિકલન નહીં સંકલન, એવો કયો પાર્ટ છે કે જેનું સંકલન કરવાનું મને અઘરું પડશે. સાઇન એક્સનું તો આવડી જશે પણ સાઇન કોસ એક્સ એનું સંકલન શું કરશું? તો એના માટે આપણે કોસ એક્સને ટી આદેશ કોને ધરવાનો એ બહુ તમારે લોજિકલી વિચારીને પણ નક્કી કરવું પડશે. બરાબર. તો અહીંયા સાઇન કોસ એક્સનું તમને સરળતાથી સંકલન નહીં મળે એટલે કોસ એક્સને આપણે ટી આદેશ ધરીશું. તો કોસ એક્સ બરાબર તમે ટી લો. હવે કોસ એક્સનું તમે વિકલન કરો. બરાબર. તો ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ બરાબર આનું વિકલન ટી. તો ટીનું વિકલન અહીંયા શું થશે? ડીટી ડી બાય ડીટી ઓફ ટી આ રીતે થશે. હવે તમે જુઓ, કોસ એક્સનું આપણે વિકલન કરવાનું છે. તો કોસ એક્સનું વિકલન અહીંયા થશે સાઇન એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી થતા હોય, માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી થતા હોય તો અહીંયા આવશે સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી. હવે આ જે વેલ્યુ છે એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. પણ એનો ઉપયોગ કરવા માટે આપણે જે સ્ટેપ છે કે જેને આપણે ટી ધાર્યું એને આપણે અલગ લખી દઈએ. બરાબર. તો સૌથી પહેલાં આગળ લખીશું સાઇન ઇન્ટુ કોસ એક્સ અને પાછળ લખી દઈશું સાઇન એક્સ ડીએક્સ. તો અહીંયા હવે લખાશે ઇન્ટિગ્રેશન કોસની જગ્યા પર ટી એટલે સાઇન ટી ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ બરાબર શું છે? માઇનસ ડીટી છે. તો અહીંયા આવશે માઇનસ ડીટી. બરાબર. કોસની જગ્યા પર ટી ધારેલા છે તો સાઇન ટી ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સની જગ્યા પર માઇનસ ડીટી કે જે આપણે ટી આદેશ લઈને અહીંયા શોધ્યું છે. તો સાઇન ટી માઇનસ ડીટી. હવે આ માઇનસને આગળ લઈ લો તો માઇનસ સાઇન ટી ડીટી. હવે તમને સાઇન ટીનું સંકલન ખબર છે. સાઇન ટીનું સંકલન થાય માઇનસ કોસ ટી. તો આ માઇનસ એવા ને એવા ઇન્ટિગ્રેશન સાઇન ટી ડીટી એટલે માઇનસ કોસ ટી પ્લસ સી. માઇનસ માઇનસ થશે પ્લસ કોસ ટી પ્લસ સી. સંકલન પૂરું થાય ત્યાર પછી જે ટી છે એની વેલ્યુ મૂકી દેવાની છે, એ ભૂલતા નહીં. તો અહીંયા ટીની વેલ્યુ આપણે ધારેલી કોસ એક્સ એટલે અહીંયા થશે કોસ ઇન્ટુ કોસ એક્સ પ્લસ સી. આ થશે આનું સંકલન. બરાબર. ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ઇન્ટુ સાઇન કોસ એક્સ ડીએક્સનું સંકલન આ થશે. ચાલો તો આવતીકાલે આ રીતના દાખલા અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આ રીતના દાખલા સ્વાધ્યાય 7.2ના દાખલા આપણે પ્રેક્ટિસ કરીશું.